ગુડ મોર્નિંગ મિત્રો। આ તો ઉઠીને આપણે ગયા આપણે ઢીંગુબેનમાં હે ઢીંગુબેન આવી ગયા હતા આપણી ઘરે સવારમાં। પછી આપણે જોતા હતા ઢીંગુબેન શું કરે છે। ઢીંગુબેન તો સૂતા હતા। પછી આપણે જોયું ખોલીને જારી એને પેક કરી હતી, ખોલ્યું અને પછી આપણે જોયું કે સૂતા છે કે જાગી ગયા। તો અમારા ઢીંગુબેન સૂતા હતા। ઢીંગુ મારું દકુ જો કેવું મસ્ત નીંદર કરે છે। જો સૂતું છે નાનું એવું બાવ। દીક મસ્ત રીતે સૂતું હતું। પછી મસ્ત મજાની ચક્કીને ચકો હતા। જો પછી ચકો જો ને ચક્કી ઉડી ગઈ। ચકો ખાતો જવા માટે, કેમ કે ઢીંગુબેન હજી સૂતા હતા એટલે ઢીંગુબેનને આપણે જોઈને નીકળી ગયા જવા માટે ઓફિસે। આપણે પૂકી ગયા હતા જેતપુર ને પછી આપણે ઉપર રહી ગયા કેનાલે। મસ્ત સમજો આમ મસ્ત રીતે પાણી જાય છે કેનાલમાં, કેવું મસ્ત મસ્ત વહીતું જાય છે અને મસ્તીનો નજારો લાગે। જોઉં તમે આમ એ સૂર્યોદયના કિરણો પડતા હોય અને કેવું મસ્ત લાગે। જો આમ નજારો એક નંબર લાગતો હતો, બહુ મસ્ત મજા આવે એવું હતું। અહીંયા ઘડીક વાર રહી ગયા હોય ને ઊભા રહેવો તોય મજા આવે। આખો દીનો ટાઈમ વયો જાય એવું લાગે, મજા આવે, શાંત વાતાવરણ એકદમ બહુ। પછી મિત્રો આ શેરીમાં કૂતરા બહુ પાછળ થયો, ગાડી લઈને નીકળ્યા કૂતરા પાછળ થાય, ભવ 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 કરતા દોડવા માંડે। પછી મિત્રો થઈ ગઈ હતી રાત અને આપણે થઈ ગયો હતો જવાનો ટાઈમ, એવું લાગતું હતું આપણે ઘરે પૂકી ગયા હતા। પછી ઢીંગુબેન તો જાગતા જ હતા ને કે આપણે જઈ જાય તે સૂતા જ હોય કીધું, એટલે આપણે રમાડી કીધું ને કે પછી આપણે પાછા વહી જઈશું લગ્નમાં, તો પછી ઢીંગુબેન સૂઈ જશે। પછી ઢીંગુબેનને આપણે રમાડતા હતા, એ રમેશો મારી એ રે। પછી આપણે મિત્રો પૂકી ગયા લગ્નમાં।